વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો હવે આજનો આપણો ટોપિક છે કાલવાળો અધૂરો પૂરો કરવાનો છે કે કેન્દ્ર અનુરાગી જોયેલું. આજે જોઈશું ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઇલેક્ટ્રોનને પસંદ કરે. શું કરે? ઇલેક્ટ્રોનને પસંદ કરે. બરાબર, ઇલેક્ટ્રોનને પસંદ કરે. હવે ઇલેક્ટ્રોન કેવું છે? માઇનસ. હવે માઇનસ છે, આ માઇનસ શું કરે? ઇલેક્ટ્રોનને પસંદ કરે. સામે ઇલેક્ટ્રોન કેવો હશે? જો સાંભળો, માઇનસની ઊભા રહો, સાંભળો. જો ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઇલેક્ટ્રોનને પસંદ કરે. બરાબર, ઇલેક્ટ્રોનને શું કરે? પસંદ કરે. હવે ઇલેક્ટ્રોનને પસંદ કરે. આ પોતે છે પ્લસ. ઇલેક્ટ્રોન કેવું છે? પ્લસ. અરે સોરી, બોલવાનું થોડીક ભૂલ થાય છે. જોઈ શું કરે? ઇલેક્ટ્રોન પસંદ કરે. એટલે આ પોતે છે પ્લસ. પ્લસ છે તો શું કરશે ખબર? આ સામેવાળું માઇનસ હોય ને એને પસંદ કરે. કાલે કોની વારી હતી? માઇનસ ખરો ને એ પ્લસને પસંદ કરે. બરાબર, આટલું યાદ રાખો. માઇનસ પ્લસને પસંદ કરે. એમ આ પ્લસ છે ને એ શું કરશે? માઇનસને પસંદ કરશે. કાલે માઇનસ હતો ને એને ધનવાનની જરૂર હતી, એને જોઈએ છે. હવે આજુ કોણ છે? ધનવાન છે. એને કોણ જોઈએ સામે? ગરીબ. કેમ? કારણ કે જો આને હવે આને છે ને આની પાસે આમ શું કહેવાય, બહુ પૈસા છે, બહુ પૈસા છે, બહુ પૈસા છે. એટલે શું કરે ખબર? આને એમ કે કંઈ કરો, કંઈ હું નાખું, કંઈ ઇન્વેસ્ટ કરું. એને એમ છે કે ચલો મને કોઈક મળી જાય ચલાવવાવાળું, મારી દુકાન અહીં ઇન્વેસ્ટમેન્ટ કરું છું. અહીંયા આ દુકાન ચલાવવા માટે મારે કોઈ મળી જાય, મારે બેસવું છે નહીં, મારે દુકાન બી ચલાવી છે, પૈસા બી આવતા થાય ને બધું. પણ અહીં એવું માણસ મીકું જેને ખરેખર પૈસાની જરૂર હોય ને મારો ધંધો ચલાવે. તો આ પ્લસ છે, એની પાસે ખૂબ પૈસા, તો એ પ્લસને પસંદ કરશે. કારણ કે પ્લસ બી એના જેવો જ ને, આ બી ધનવાન છે, આને બી કામ નથી કરવું, આને બી સામે કોને બેસાડો છે? બીજા કોઈને. એટલે શું કરશે? આ ધનવાનને લે નહીં. હવે આ માઇનસ પાસે કશું જ નથી, આને ખરેખરમાં પૈસાની જરૂર છે અને આને ખરેખરમાં એનું બિઝનેસ ચલાવવું છે. બરાબર, એટલે શું કરશે? પ્લસ કે ને શું કહે ખબર? તારે આવું જ મારી પાસે? તો કે હા મારે જરૂર છે, લાવો મારે કરું છું, તમારો ધંધો બહુ ચલીશ, તમારી દુકાન બહુ ચલીશ, સારું ચલી, ટાઈમ ટુ ટાઈમ તમને પૈસા હશે. તો કે સારું આવી જાય. તો આમાંની બાજુ કહું અહીંથી સીધો ઉઠ્યો નહીં આમ ગયો. જો આવી ગયો અહીં. એટલે શું કર્યું? આ પ્લસ ખરો ને કોને પસંદ કર્યું? આ સામે કોણ છે? માઇનસને પસંદ કર્યું. કાલે હતો કોણ? માઇનસ. બરાબર, માઇનસ કોને પસંદ કરે? આ માઇનસ હતો, કોને પસંદ કરતો? આ પ્લસને. બરાબર, હવે આ જે આ પ્લસ છે એની પ્રત્યે કોણ આકર્ષાશે? માઇનસ. બરાબર, માઇનસ હતો એ કાલે પ્લસ પ્રત્યે પ્લસ હતો એ કાલે ઉભા રહો. જો કાલે માઇનસ હતો એને જરૂર હતી પ્લસની, આ જે પ્લસ છે એને જરૂર છે માઇનસની. બરાબર, તો સીધો કોને લેશે? પ્લસ પર જશે. બરાબર, કોને પસંદ કરશે? આવો આ પ્લસ કોને પસંદ કરશે? માઇનસને. સીધો જશે અહીં બાજુ. બરાબર, આ જે પ્લસ છે એને કોઈક બીજાની જરૂર છે પણ સામે પ્લસ જોઈએ નહીં. કોને લેશે? માઇનસને. બરાબર, ઓકે. હવે આવો શું કરશે? દાન કરશે. આની પાસે જેટલું બી છે ને બધું કોને દાન કરશે? આ માઇનસને. બરાબર, એટલે આ કેવું કહેવાય? દાનવીર કહેવાય. એટલે આના પર કેવો ચાર્જ આવે? ઇલેક્ટ્રોન પ્લસ આવે. દાનવીર છે એટલે કેવો આવે? ઇલેક્ટ્રોન પ્લસ. કોક લઈ લે તો માઇનસ. બરાબર, જો હવે પ્લસ છે કોને પસંદ કરશે? માઇનસને. આ પ્લસ ખરું ને કોને પસંદ કરશે? માઇનસને. આ કયું છે? ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોફાઇલ. કેન્દ્ર અનુરાગી હતો. બરાબર, ન્યુક્લિયોફાઇલ શું હતું? બોલો. ન્યુક્લિયોફાઇલ કેવો હતો? માઇનસ. કોને પસંદ કરે એવો? પ્લસને. બરાબર, ઇલેક્ટ્રોફાઇલ એટલે કે પ્લસ છે. આ બે નિશાન યાદ રાખો. ઇલેક્ટ્રોફાઇલ પોતે પ્લસ છે, કોને પસંદ કરશે? માઇનસને શોધી લાઈન પસંદ
કરશે, જેના પ્રત્યે આમ પસંદ કરશે, આમ લાવશે જાલમાં અને એની પ્રત્યે આમ આકર્ષશે. માઇનસ છે, કોની જરૂર છે આને? પ્લસની. પ્લસને શોધશે, આમ ઝપેટીને વેલ્યુ એટલે કોની બાજુ આકર્ષણ થશે? માઇનસ બાજુ. બરાબર. ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોનનું દાન કરે, ન્યુક્લિયોફાઇલ શું કરે? સ્વીકાર કરે. બરાબર. તો જોઈ લો, જેની પાસે બહુ છે એ શું કરશે? દાન કરશે. એટલે શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ. ન્યુક્લિયોફાઇલ જે સામેથી લઈ લેશે. બરાબર. તો નોટ ડાઉન કરી દો, કરવું હોય તો લખવું હોય તો લખી દો. જે કઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા પતી ગયું ને. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારે તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. E+ જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. જે પ્રક્રિયામાં પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારે તે પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખાય. E+ Ca3C ડબલ બોન્ડ O R3C બોન્ડ X આલ્કાઇલ હેલાઇડ. હેલાઇડ એટલે કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન ગમે તે લઈ શકો છો. હવે જોઈ શું કર્યું? અહીંથી બંધ તૂટ્યો, સીધો અહીંયા આવી ગયો. અહીંયા જોડાઈ ગયો. જોડાઈ ગયો. હવે C ડબલ બોન્ડ C છે, HBr છે. બરાબર. શું કરશે ખબર? આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન ખરા ને? કાર્બન ડબલ બોન્ડ કાર્બન. આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન. બંધ બનાવવામાં બંને ભાગ આલ્યો. આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન. બરાબર. હવે આ બંધ તૂટે છે. આ બંધની જરૂર નહીં. શું કરે છે? આપી દે છે. આપી દે એટલે બે બાજુ જગ્યા પડી. બરાબર. બે બાજુ જગ્યા પડી, અહીં પડી ને અહીં પડી. કેમ? બંધ બનાવવામાં બે ભાગ આલે એટલે આ બંધ બનેલો. હવે આ બંધ આપી દે છે એટલે હવે અહીં જગ્યા ખાલી પડી, અહીં જગ્યા ખાલી પડી. શું કરે? કોણ પ્રક્રિયા કરે? HBr. તો શું કરશે ખબર? એક H કે હું એક કાર્બન જોડે ગયો જોઉં, એક Br કે હું બીજા એક કાર્બન જોડે જોઉં. તો જો અહીંયા H આવી ગયો, અહીં શું આવી ગયો? Br આવી ગયો. ગમે તે મીકો ચાલે. બંધ તૂટ્યો એ જ સીધી HBr સાથે પ્રક્રિયા કરતો એટલે કે H આવી ગયો, એક Br આવી ગયો. જેવી જગ્યા પડી એવું જ આવી ગયા. જેમ સરકારી નોકરી એમ જેવી આપણે કંઈક ગવર્મેન્ટમાં જવું હોય જગ્યામાં કે હા અહીં જગ્યા ખાલી છે મારે, આપણે કોકની રાહ જોતા કઈ જગ્યા ખાલી છે અહીં મળી જશે, એવી જ સીધા અહીંયા કોણ મારે? ઘૂસ મારી જાય ને પછી એમની જગ્યા ઉપર લઈ લે. બરાબર. જોઈ આ બંધ તૂટ્યો, HBr સાથે પ્રક્રિયા કરે. બરાબર. પ્રક્રિયા કરે, બંધ તૂટ્યો એટલે કંઈ ને કંઈ જોડાશે. જો એક H આવી ગયો અને એક Br અહીં આવી ગયું. થઈ ગયું? બની ગયું? જેવું બંધ તૂટે ને જેવી જગ્યા ખાલી પડે એવો રાહ જોઈને બેઠા જ છે. આ બે છે ને રાહ જોઈને બેઠા. જેવી જગ્યા ખાલી પડે એવા બે જ જણ છે ને બે જ જગ્યા છે. એવા બે જ જણ કઈ જશે? ઘૂસ મારી દેશે. એક અહીં ને એક અહીં. કારણ કે બે બાજુ બે સરખી જ જગ્યા છે. બે બાજુ બે સરખું જ મળવાનું. એટલે આ જેવું બંધ તૂટે ને બે જગ્યા ખાલી પડે ને એવા બે જણ રાહ જ જોઈ રહ્યા છે. સીધા ઘૂસી જાય. એક H અહીં, એક Br અહીં. દેખો H આવી ગયો ને Br અહીં આવી ગયો. જોઈ લીધું? ઓકે. તો જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. લખી દેજો, નોટ ડાઉન કરવો હોય તો કરી દેજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.